હવે તો ધીમે ધીમે આપણે સમજતા થયા છીએ ને, ડિસ્ક્રિમિનેશન નથી કરતા દીકરા અને દીકરીમાં. પણ નહીં તો દીકરો થયો હોત તો સારું હતું. નહીં તો ઓલામ કે ને કે સમાચાર આવ્યા કઈ હોસ્પિટલમાંથી? તો કે હા આવ્યા. શું થયું? માંડવો આવ્યો. મોઢું એવું બગાડીને બોલે. દીકરી થઈ હોય ને, માંડવો આવ્યો. ये डिस्क्रिमिनेशन, ये भेद वो ठीक नहीं. જેના મનમાં એ ભેદ ન હોય તો શું કહે ખબર? અરે લક્ષ્મીજી પધાર્યા. તુલસી આવી, મોટી થાય ને એટલે આપણે ભગવાન વિષ્ણુ હારે એને વરાવશું, તુલસી વિવાહ કરશું.